ચલ ને યાર ધ્વનિ, મને કોફી પીવાની ઈચ્છા થઈ છે અને સાથે ભૂખ પણ બહુ લાગી છે. તો અત્યારે કેમ કોફી પીવાની અચાનકથી ઈચ્છા થઈ ગઈ? મોસમ પણ આવો છે તો મને કંઈક એવું થાય છે કે હોટ કોફી મળે અથવા તો કોલ્ડ કોફી મને પીવાની ખૂબ ઈચ્છા થઈ છે. પણ હું તો છે ને સરસ cold જગ્યાએ coffee લઈ પીશ. જજે. તું પણ હું તો સરસ cold જગ્યાએ- coffee પીશ. સરસ જગ્યાએ મને લઈ જજે કોફી પીવા માટે. એક કામ કરીએ, આજે હું આવતી હતી ને તો મેં રસ્તામાં એસજી હાઈવે પર ઓલું ગોતાવાળું જે બ્રિજ છે ત્યાં મેં જોયું કોફી કાર્નિવલ બોક્સ પાર્કમાં ખુલ્યું છે અને બોક્સ પાર્કમાં જઈશું તો આપણને ત્યાં એમ પણ ફૂડ ઓપ્શન્સ મળી જ જશે. તો એક કામ કરીએ કે આપણે ત્યાં જઈએ. તૈયાર થઈ જા, આપણે ત્યાં જઈએ. આપણે બે એકલા જઈશું? આપણી બે પેલી ફ્રેન્ડને પણ બોલાવી લઈએ. આપણે ચારે સાથે જઈશું ત્યાં કોફી પીવા માટે. અને મને ભૂખ લાગી છે પણ મને ખાવું પડશે ત્યાં. પણ તું ભલે ઉપવાસ કર પણ મને ખવડાવજે. પણ હું કોફી કાર્નિવલમાં જઈશ તો હું ખાલી કોફી પીશ, કેમ કે મેં ગૂગલ રેટિંગ જોયું હતું કે એની કોફી જે છે એ બહુ જ ફેમસ છે અને ખાસ કરીને એની જે કોલ્ડ કોફી છે એની તો વાત જ ના પૂછો. લોકો એના ચાહક છે ગૂગલ પર, એવું જોવા મળે છે. તો ચાલ ને એ કોફી જ પી લઈએ. પહેલા એની કોફી ટેસ્ટ કરીશું. જો સારી હશે તો આપણે આગળ કંઈક ખાવાનું પણ વિચારીશું. પણ હું ફ્રેન્ચ ફ્રાઈઝ ખાઈ લઈશ. હા તો ખાઈ લેજે, ચાલ વાંધો નહીં. તો ચાલ ને જઈએ. પેલા લોકોને ફોન કરી લઈએ આપણે કે એ લોકો આપણને ત્યાં જ ભેગા થઈ જાય તો આપણે લોકો સાથે નવી બી જગ્યા છે તો મજા આવશે. ફોટોઝ બી બહુ બધા પાડીશું આપણે. ચાલ જો ધ્વનિ, તે કીધું તો મેં ગૂગલમાં સર્ચ માર્યું. આમાં કેટલા બધા ઓપ્શન છે. આમાંથી કઈ પસંદ કરી લેજે તારે ખાવા માટે. ઓહો, આટલી બધી વસ્તુ મળે છે, મને તો ખબર જ નથી. તો આ તો પછી મારું ડેલી હેંગઆઉટ પ્લેસ બની જશે. બિલકુલ એવું કરીએ કે આપણે ત્યાં જઈએ અને પછી તને બી જે ખાવું હોય એ તું મંગાવી લેજે. એક્ઝેક્ટલી. અને જો આમાં તમે જુઓ તો એમની પાસે હોટ કોફી છે, હોટ ચોકલેટ છે, ફ્રેપે છે, ચોકો શેક પણ છે જે મારું ફેવરેટ છે. આઈસ ટી તમને ભાવે, મને ના ભાવે. સ્મૂધી છે, સ્નેક્સમાં ઘણું અલગ અલગ પ્રકારની વસ્તુ છે. જો આમાં પાણીની સેન્ડવિચ છે, પછી પીઝા છે, અલગ અલગ બર્ગર છે. એક કામ કર, હવે અહીંયા સર્ચ કરવાનું છોડ, આપણે ત્યાં પ્લેસ પર જ જઈએ અને પછી ત્યાં જોઈશું કે શું શું મંગાવવું છે ને શું શું ખાવું છે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વીઆર લાઈવના કાર્યક્રમ ચટાકોના વધુ એક એપિસોડમાં અને હું છું તમારી સાથે ધ્વનિ. ચટાકો કાર્યક્રમમાં આજે આપણે આવ્યા છે કોફી કાર્નિવલમાં. જાણીશું અહીંયાની અવનવી કોફી વિશે. અહીંયાની કોફી ખૂબ જ ફેમસ છે. અહીંયાના મેન્યુમાં અલગ અલગ 18 પ્રકારની વસ્તુઓનો સમાવેશ થાય છે, જેમાં ફ્રેપે, ચોકો શેક, મોકટેલ, બર્ગર, પાણીની, પીઝા, ગાર્લિક બ્રેડ, સેન્ડવિચ, ફ્રેન્ચ ફ્રાઈઝ, હોટ કોફી, કૂકીઝ, હોટ ચોકલેટ, બ્રાઉની, મોકટેલ, આઈસ ટી, હોટ ટી, આઈસ્ક્રીમ જેવી અલગ અલગ 18 વસ્તુઓનો સમાવેશ થાય છે. આપણે અહીંયાના પાર્ટનર પાસેથી જાણીએ કે કેટલા સમય પહેલા કોફી કાર્નિવલની શરૂઆત થઈ હતી તે વિષય પર. કોફી કાર્નિવલ છેલ્લા 3 વર્ષથી અમે ચાલુ કરી છે અને આ અમારી બીજી બ્રાન્ચ છે. પહેલી બ્રાન્ચ છે સિંધુ ભવન રોડ બોગી શેપમાં છે
કોફી કાર્નિવલ છેલ્લા 3 વર્ષથી અમે કંઈક જુદી રીતે ગ્રાહકોને આપીએ છીએ અને એ અત્યારે હાલ લગભગ ગુજરાતમાં જોવા જઈએ તો આ કોફી આપણને બીજે ક્યાંય નહીં મળે એ રીતની અમારી પ્રોડક્ટ છે અને ગ્રાહકનો સંતોષ એ જ અમારો પ્રોફિટ. કોલ્ડ કોફી જે સૌથી વધુ વેચાણ ધરાવે છે બંને બ્રાન્ચમાં. મેં અગાઉ પણ કહ્યું કે ગુજરાતમાં આ કોફી બીજે ક્યાંય તમને જોવા નહીં મળે, એ અમારી સ્પેશિયલ બ્રાન્ડ છે. સારો એક્સપિરિયન્સ છે, એ તમે જોઈ જ શકો છો અત્યારે કે હા એક્સપિરિયન્સ બહુ સારો અને લોકોનો રિસ્પોન્સ પણ એટલો બધો સરસ છે. અહીંયા આપને અલગ અલગ પ્રકારની ફ્લેવર્સમાં કોફી મળી જશે, જેમ કે અહીંયા કેપેચિનો, કેફે લાટે, કેફે મોચા, ફ્લેટ વ્હાઇટ, હેઝલનટ ડિલાઇટ, ટિરામિસુ લાટે, આઇરિસ લાટે, આલમંડ ક્રંચ, કુકી ક્રમ્બલ જેવી કોફી પણ આપને અહીંયા મળી જશે. તે ઉપરાંત હોટ બોર્નવીટા, ડાર્ક કેરેમલ, રોસ્ટેડ હેઝલનટ, ડાર્ક બેલ્જિયન, કોકો કુકી જેવા હોટ ચોકલેટ પણ આપને અહીંયા મળી જશે. આ છે અહીંયાની હોટ બ્રાઉની, જે મોટા ભાગે યંગસ્ટર્સ લોકોને વધુ પસંદ પડે છે, જેમાં 3 અલગ અલગ ફ્લેવર આપને મળી જશે, જેમાં ચોકો વોલનટ, વેનીલા સન્ડે અને ચોકો સન્ડેનો સમાવેશ થાય છે. મિત્રો, તમને અહીંયા 4 અલગ અલગ પ્રકારના બર્ગર પણ મળી જશે, જેમાં ક્રિસ્પી વેજ ચીઝ, સ્પાઇસી શેઝવાન અને ચીઝી એલેપિનોનો સમાવેશ થાય છે. તે ઉપરાંત 2 પ્રકારની પાણીની પણ આપને અહીંયા મળશે, જે ચિપોટલે અને મેક્સિકન ફ્લેવરમાં આપને મળી જશે. ગ્રાહકોને અહીંયાના ચોકો શેક ખૂબ પસંદ પડે છે. અહીંયા અલગ અલગ 31 ફ્લેવરના ચોકો શેક આપને મળી જશે. અહીંયા ચોકો શેકમાં આપને ઓરિયો શેક, કિટકેટ શેકથી લઈને ન્યુટેલા શેક, રેડ વેલ્વેટ ક્રમ્બલ શેક, આલમંડ કાર્નિવલ અને અમેરિકન ડ્રાયફ્રૂટ જેવા અલગ અલગ પ્રકારના શેક્સ પણ મળી જશે. અહીંયા લોકો ફ્રેપે પીવાનું પણ ઘણું પસંદ કરે છે. અહીંયા હેઝલનટ, ડાર્ક કોફી, જાવા ચિપ, આલમંડ ક્રંચ, બિસ્કોફ ફ્રેપે જેવા અલગ અલગ ફ્લેવર્સના ફ્રેપે આપને મળી જશે. અહીંયા ફ્રેપેની કિંમત 170 રૂપિયાથી શરૂ થાય છે અને 270 રૂપિયા સુધીના ફ્રેપે આપને અહીંયા મળી જશે. અહીંના મેનુમાં અલગ અલગ 7 પ્રકારની સ્મૂધી, અલગ અલગ 3 પ્રકારના આઈસ્ક્રીમ, તે ઉપરાંત 10 પ્રકારના મોકટેલ, 5 પ્રકારની આઈસ ટી અને 3 પ્રકારની હોટ ટી પણ ઉપલબ્ધ છે. અને અહીંયાની વિશેષતા કોફી વિશે જણાવીએ તો 20 પ્રકારની હોટ કોફી, તે ઉપરાંત 3 પ્રકારની કૂકીઝ પણ અહીંયા અવેલેબલ છે, જેમાં વેનીલા કૂકીઝ, ચોકો ચિપ કૂકીઝ અને આલમંડ ક્રંચનો પણ સમાવેશ થાય છે. ફૂડ મેન્યુમાં 4 પ્રકારના બર્ગર, 2 પ્રકારની પાણીની, 6 પ્રકારના પીઝા, 5 પ્રકારની ગાર્લિક બ્રેડ અને 4 પ્રકારની સેન્ડવિચ, તો 4 પ્રકારના ફ્રેન્ચ ફ્રાઈઝનો પણ સમાવેશ થાય છે. આ છે અહીંયાની ફેમસ ફ્રેન્ચ ફ્રાઈઝ, જેને અહીંયા જ બનાવવામાં આવે છે. કોઈ પણ પ્રકારની પેક્ડ ફ્રેન્ચ ફ્રાઈઝનો ઉપયોગ નથી કરાતો. અહીંયા જે ફ્રેન્ચ ફ્રાઈઝ વપરાય છે તે લોકોને ખૂબ પ્રિય છે. આ ફ્રેન્ચ ફ્રાઈઝ આપ ઉપવાસ સમયે પણ ખાઈ શકો છો. આ છે અહીંયાની ફેમસ ચીઝ ફ્રેન્ચ ફ્રાઈઝ. એમાં કસ્ટમર આવે છે ને કોફી કે હોટ કોફીનો ઓર્ડર આપે છે, પછી ફૂડ્સ આઇટમનો ઓર્ડર આપે છે. તો જેવી રીતના કે કોફી હોય તો કોફીમાં 5-7 મિનિટનો ટાઈમ માટે વેઇટ કરે છે,
અને ફૂડ્સનો ઓર્ડર હોય તો 15-20 મિનિટ જેવો ટાઈમ લાગે છે. કોલ્ડ કોફીમાં જેવી રીતના કે કાર્નિવલ સ્પેશિયલ છે અમારી, જે અમારી સ્પેશિયાલિટી છે અહીંની. પછી પિઝામાં 7 ચીઝ પિઝા વધારે જાય છે. ચોકો શેક્સની અંદર બેલ્જિયમ વધારે ચોકલેટી કોઈને પસંદ હોય તો. અહીંયા એકચ્યુઅલીમાં જ્યાં સુધી એ લોકો બેસીને વર્ક કરવું હોય તો વર્ક કરે છે, ટાઈમ સ્પેન્ડ કરે છે. કોલેજનું ક્રાઉડ વધારે રહે છે અહીંયા નાઇટમાં વધારે ક્રાઉડ હોય છે અને સેટરડે સન્ડે ક્રાઉડ વધારે રહે છે. હું અહીંયા લાસ્ટ 2 વર્ષથી કામ કરું છું. અહીંયા જેવી રીતના ક્વોન્ટિટી ml પ્રમાણે લેવામાં આવે એવી રીતના તેમને શીખવાડવામાં આવે છે. એ પછી 1 મંથ ટ્રેનિંગ આપવામાં આવે છે, પછી કારીગર બની શકે છે. અહીંયા આપણે અલગ અલગ ફ્લેવર્સના મોઈતો પણ મળી રહેશે અને મોઈતો બનાવવાની રીત જોઈને તો તમને પણ એક વખત તેને પીવાની ઈચ્છા થઈ જશે. તો જાણીએ એમાં કઈ કઈ વસ્તુ ઉમેરવામાં આવે છે અને એને સાથે સાથે નિહાળીએ. અહીંયા એક પ્રકારની રિવોર્ડ ઓફર ચાલે છે. હા, તમે 1 રૂપિયાનો જો અહીંયા ખર્ચ કરો છો તો 1 પોઈન્ટ તમારા ખાતામાં જમા થશે. એટલે કે તમારા ખાતામાં જો 2000 પોઈન્ટ જમા થાય છે તો તમને આપની પસંદનું કેપેચિનો ફ્રીમાં મળશે. જો 3000 પોઈન્ટ ભેગા થયા છે તો આપ કોઈ પણ એક પ્રકારની હોટ ચોકલેટ ફ્રીમાં પી શકો છો. 4000 પોઈન્ટ ભેગા થવા પર આઈસ ટી, 5000 પોઈન્ટ ભેગા થવા પર એક ફ્રેપે અને જો આપના 6000 પોઈન્ટ ભેગા થાય છે તો આપ કોઈ પણ એક ચોકો શેક ફ્રીમાં મેળવી શકો છો. મિત્રો, આ જે પ્લેસ છે એ ખાસ કરીને હું કહું તો યંગસ્ટર્સ માટે તો એક એટ્રેક્શન છે જ, પણ અહીંયા દરેક એજ જે છે એ લોકો આવી અને અહીંયા ટાઈમ સ્પેન્ડ કરી શકે છે. એ હું કેમ કહું છું એ કહું કારણ કે અહીંયાનું જે એટમોસ્ફિયર છે, અહીંયાનું જે એમ્બિયન્સ જે છે એ એકદમ પરફેક્ટ છે. ખાસ કરીને કહું તો અહીંયાનું જે એમ્બિયન્સ જે છે, આખો એટમોસ્ફિયર જે છે એ બિઝનેસ મીટ્સ માટે પણ પરફેક્ટ ગણી શકાય છે. જે પ્રમાણે અમારે વાત થઈ વિષ્ણુભાઈ સાથે તો એમને એમ પણ કહ્યું કે અહીંયા લોકો જ્યારે પણ આવે છે ત્યારે એ લોકો કોમ્પ્યુટર વર્ક કરતા હોય છે અને સાથે જ અમુક જે બિઝનેસ મીટ જે છે એ પણ અહીંયા થતી હોય છે. તો એક ઇન્ટરેસ્ટિંગ પ્લેસ આપણે આને ગણી શકીએ છીએ અને ખાસ કરીને યંગસ્ટર્સ માટે તો ખૂબ એટ્રેક્ટિવ પ્લેસ છે અને જે લોકોને કોફી ભાવે છે એ લોકો માટે તો આ એક મસ્ટ વિઝિટ પ્લેસ છે. મિત્રો, અહીંયા બિલિંગ માટે પણ ખાસ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં પહેલા આપે ઓર્ડર કરવાનું રહે છે તો આપના ઓર્ડર અનુસાર તમામ વસ્તુ અહીંયા આપને બનાવીને સર્વ કરવામાં આવશે. અહીંયા અનેક પ્રકારની વસ્તુ મળી રહેશે. અહીંયા જ્યારે તમે ઓર્ડર આપો છો એની 5 થી 7 મિનિટમાં તમારે વેઇટ કરવું પડે છે અને જો કોઈ ફૂડ આઇટમ આપે ઓર્ડર કરી છે તો તમને 15 મિનિટમાં તમારો ઓર્ડર મળી જશે. એકદમ ફ્રેશલી એને બનાવવામાં આવે છે. અમે પણ અહીંયાની મોસ્ટ સેલિંગ કોફી ટ્રાય કરી જે મસ્ટ ટ્રાય હતી. જે લોકોને ડાર્ક કોફી પસંદ છે એવા લોકો માટે આ કોફી બેસ્ટ ગણી શકાય છે. મિત્રો, આપણે જ્યારે કોફી કાર્નિવલમાં આવ્યા છે ત્યારે અહીંયા ફર્સ્ટ ટાઈમ આવેલ કસ્ટમરનો રિવ્યૂ શું છે આપણને જણાવશે પલકબેન. Hi, I am Palak and we have come to Coffee Carnival for the first time today and we find the coffee to be very good
We have tried Ferrero Rocher shake, and we have also ordered Choco Almond. And the coffee quantity and the quality both are very good. The ambience is good, and it gives the right amount of privacy as well as exquisiteness to the ambience. हेलो दोस्तों, मेरा नाम बालकिशन शर्मा है। मैं बीकानेर राजस्थान का हूँ। आज मैं यहाँ पे आया हुआ हूँ कॉफ़ी कार्निवल में। यहाँ पे आप अपने परिवार के साथ, दोस्तों के साथ आके मस्ती कर सकते हैं, चिल कर सकते हैं। प्लस यहाँ पर आप जो भी बिज़नेस की बात करनी चाहो तो वो भी कर सकते हो। प्लस यहाँ पे सारी व्यवस्था की हुई है। Hi, my name is Mehul Rawal and मैं ये जगह पे पिछले ऑलमोस्ट 3-4 महीने से आ रहा हूँ। दिस इज़ नॉट ओनली माय फेवरेट, मेरे बच्चों की भी काफ़ी फेवरेट जगह है ये। एंड अगर इनके बारे में मैं बात करूँ तो मुझे इनका जो चोको शेक्स है उसमें स्पेशली ओरियो एंड किटकैट, वो मुझे एंड मेरे बच्चों को बहुत अच्छा लगता है। सो जब भी हमको हैंग आउट करना होता है, वी प्रीफर दिस प्लेस। एंड दिस इज़ नॉट ओनली फॉर किड्स, अगर हमको कुछ बिजनेस मीटिंग्स भी इवन करना है तो हम लोग यहाँ पर आते हैं एंड डिस्कशन करते हैं। सो इट्स अ वेरी गुड प्लेस। Hi, I'm Dave from Ahmedabad. We like Coffee Carnival. We have been a customer for this Coffee Carnival for the last more than a year. I'm a person from Chennai, and we like to explore new places. So we as a couple, we used to visit Coffee Carnival in Sindhubond Road. We came to know about Box Park like 2 months ago. So this is our third visit, and favorite things are like we go for berries like blueberry, and my daughter, she likes cold coffee. We go for we try mixed berries, and generally we go for the berries, the milkshakes. Food we generally opt for the places like restaurants, but Coffee Carnival we generally go for the beverages. Mostly we go for the milkshakes and the cold coffees. We are very fond to visit the Sindhubond Road, but when we came to Box Park, the amenities and the facilities almost the same. The kind of corner and the bookshop outside the Coffee Carnival, it's almost the same. But since it's very far from our house and we like to have a long travel, so that's how we come here. But it's a very good place to visit. Hi, my name is Sangeeta, and I'm just traveling from 2 hours from here, and I came here to visit Coffee Carnival. I'm actually a coffee lover, and usually I like cold coffees and hazelnut and mixed berry smoothie from Coffee Carnival, and this would be the beautiful place, and I would rate 5 out of 5 of this for this place. હેલો, મારું નામ વિધિ છે અને અહીંયા આ તો મારું બહુ ફેવરેટ પ્લેસ છે અને અહીંયાનો મને ચોકો શેક તો બહુ જ ભાવે છે, બહુ જ આઈ લવ ચોકો શેક. અને આજે તો અમે હું ને મારો ભાઈ ને અમે આવ્યા છીએ, પણ અમે ફેમિલી સાથે બહુ જ આવીએ છીએ અહીંયા. ફ્રેન્ચ ફ્રાઈઝ તો મને બહુ ભાવે જ છે, અને અત્યારે તો ઉપવાસના લીધે મારી જોડે કોઈ ઓપ્શન નથી, અને આમ ઓલ ટાઈમ તો મેં બધું જ ફૂડ આઈ લાઈક. મારું નામ શુભ છે. હું મારા દીદી અને મારા જીજુ સાથે અમે કોફી કાર્નિવલ આવ્યા છીએ, અને આનું એમ્બિયન્સ બહુ સારું છે, અને આનું ફૂડ પણ ક્વોલિટી બી સારી છે, ક્વોન્ટિટી પણ સારી છે. અમે ચીઝ ફ્રેન્ચ ફ્રાઈઝ મંગાવી છે, માયોનીઝ અને કોલ્ડ કોફી, મોજીતો. ફ્રેન્ચ ફ્રાઈઝ બી સારી છે, અને જેને ઉપવાસ હોય એને પણ અવાય અને ખવાય, અને બધી રીતે સારું છે. ફેમિલી માટે પણ સારી જગ્યા છે, ફેમિલી સાથે બી અવાય અને કઝિન્સ, ફ્રેન્ડ્સ બધા સાથે અવાય. બહુ બ્યુટિફુલ એમ્બિયન્સ છે અને પ્લેસ બી સારી છે, અને મને સૌથી વધારે અહીંયા કોલ્ડ કોફી મારી ફેવરેટ છે, અને સેન્ડવિચ. ત્યારે મિત્રો, આજના ચટાકા કાર્યક્રમમાં ફક્ત આટલું. ફરી મળીશું એક નવા સ્વાદના ચટાકા સાથે આવતા શુક્રવારે રાત્રે 9 વાગે. ત્યાં સુધી આપ જોતા રહો VR લાઈવ. નમસ્કાર.